નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે રાજેશભાઈ તડવીએ પ્રાકૃતિક ખેતી દ્વારા મોડેલ ફાર્મ વિકસાવ્યું છે. ભીલવશી ગામની સીમમાં તેમણે 150થી વધુ જાતના ફળ, ફૂલ, શાકભાજી, મસાલા અને ઔષધીય છોડ ઉગાડીને આ સફળ પ્રાકૃતિક ખેતી કરી છે. રાજેશભાઈએ જણાવ્યું કે 10,000થી વધુ ખેડૂતો તેમના મોડેલ ફાર્મની મુલાકાત લઈને તાલીમ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત પણ કરી છે. તેમણે કહ્યું કે ખેતી એ માત્ર વ્યવસાય નથી, પરંતુ યોગ્ય દિશા મળે તો આત્મનિર્ભર ભારતના મજબૂત પાયાનો સ્તંભ પણ બની શકે છે. SPNF ઓર્ગેનાઇઝેશન સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ એની મેં તાલીમ લીધી 2016-17માં અને ત્યાર પછી આ કોન્સેપ્ટ મારા મગજમાં આવ્યો અને મેં નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. અને ત્યાર પછી અહીંયા નર્મદા જિલ્લાના જિલ્લા ખેતીવાડી તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ સાથે પણ મેં જોડાયો અને મારા ખેતરની અંદર પ્રાકૃતિક કૃષિ કરતાં કરતાં મેં બીજા ખેડૂતોને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું. અને કારણ કે આની અંદર જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો તે વખતે મને એક સિઝનના માંડ 50,000 રૂપિયાનું ઉત્પાદન એમાંથી આવતું હતું. હવે હું 3 સિઝન પાક કરું તો આ નહિવત ખર્ચમાં મને અને એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા જેટલી મારી ઇન્કમ છે.